હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું મ્યુનિસિપલ તંત્રમાં ભરતીના નિયમો સુધારવા માટે સરકારનો આદેશ. સરકારની મંજૂરીની અપેક્ષાએ માન્યતાઓ માટે ભરતી અને પગાર વધારાની નીતિ ચાલશે નહીં. મ્યુનિસિપલ વહીવટી તંત્રમાં છેલ્લા કેટલાય વર્ષોથી ભરતી અને બઢતીના નિયમો સુધારવા માટે કમિશનરની ખબકી વહોરી લેવાના એચઓડી કક્ષાના અધિકારીઓની રજૂઆત સાચી હોવાનું રાજ્ય સરકારે પુરવાર કર્યું છે અને મ્યુનિસિપાલિટીની ભરતી નિમણૂકની મંજૂરી, નવી જગ્યા ઊભી કરવી, જગ્યાના પગાર ધોરણ સુધારવા સામે સેવા વિષયક બાબતોના નિયમો કાયદા સુધારવા માટે આદેશ જારી કર્યો છે. મ્યુનિસિપલ વહીવટીતંત્રમાં વર્ષોથી માન્યતા અને પ્રસાર ધરાવતા હોય અથવા ચૂંટણી ફંડ મેળવવામાં મદદરૂપ થતા હોય તેવા અધિકારીઓ અને કર્મચારીઓને નિયમોને નેવે મૂકી બઢતી આપવાના ખેલ ચાલતા હોય છે. તેવી જ રીતે નવી ભરતીમાં પણ દર વર્ષે નવા નિયમો લાગુ પાડવામાં આવે અને તેમાં ઇન્ટરવ્યુમાં નામે વગ ધરાવનારા કે ભોગ ચડાવનારાની નિમણૂક થઈ ગયાના દાખલા છે. એટલું જ નહીં, નિયમોને અભરાઈને જણાવીને રાજ્ય સરકારની મંજૂરીની અપેક્ષાઓ તો એવા કામો મ્યુનિસિપલ તંત્રમાં થયા છે એ જોઈને રાજ્ય સરકાર પણ ચોંકી ઉઠી છે. મ્યુનિસિપલ વહીવટીતંત્રમાં ચાલતી લાલિયાવાડીને અટકાવવા માટે રાજ્ય સરકારમાં શહેરી વિકાસ વિભાગે ભરતીના નિયમો વગેરે બાબતોને અદ્યતન કરવા માટે તાકીદ કરી છે. જેમાં ખાસ કરીને વર્ષ 2015 પહેલાંના ભરતી નિયમો, અદ્યતન શૈક્ષણિક લાયકાત, અનુભવની જોગવાઈ, વયમર્યાદા તેમજ કોઈ જગ્યાએ એક્ટની નિયત થયેલી હોય તો સંબંધિત એક્ટ પ્રમાણેની જોગવાઈ આવરી લઈ ભરતી નિયમોને પણ નવેસરથી સુધારવાની સૂચના આપવામાં આવે છે. મ્યુનિસિપાલિટીમાં અનેક ભરતી પગારદારોને બઢતી વગેરે બાબતો રાજ્ય સરકારની મંજૂરીની અપેક્ષાએ મંજૂરી કરી દેવાય છે. તેની ગંભીરતાથી લઈ રાજ્ય સરકારે તે જગ્યાઓ માટે નિમણૂક, બહાલી, ભરતી નિયમો અદ્યતન કરવા તેમજ પગાર વધારા માટે સરકારની મંજૂરીની આવશ્યકતા છે. તે તમામ જગ્યાઓ ઉપર સરકારની મંજૂરીની અપેક્ષા અને પૂર્વ મંજૂરી વગર કોઈ કાર્યવાહી કરી શકાશે નહીં. આવી નિમણૂક થઈ હશે કે પગાર વધારા ચૂકવાયા છે તેવા કિસ્સામાં લિટિગેશન અને નાણાકીય જવાબદારીના પ્રશ્નો ઉપસ્થિત થશે તો તેની સઘળી જવાબદારી મ્યુનિસિપાલિટીની રહેશે. રાજ્ય સરકારે તો મ્યુનિસિપાલિટીમાં નિવૃત્ત થયેલા કર્મચારી કે અધિકારીને કરાર આધારિત નિમણૂક આપવાની બાબતને પણ ધ્યાને લઈ નિવૃત્ત થયેલા કર્મચારી અધિકારીની કરાર આધારિત નિમણૂકનો તાત્કાલિક અસરથી અંત લાવવાનો રહેશે તેવી સૂચના પણ પાઠવી છે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.